નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આપનું સ્વાગત છે સવારના મોટા સમાચારમાં. ત્યારે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભવ્ય મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ પર આશરે 35,000 લોકોની વિશાળ જનમેદની સાથે યોગાસનો કર્યા હતા. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે યોગ એ બધાને જોડવાનું માધ્યમ છે. તેમણે ઉમેર્યું કે નિયમિત યોગ કરવાથી વ્યક્તિ 70 વર્ષની ઉંમરે પણ 50 વર્ષ જેવો ઉર્જાવાન અને સ્વસ્થ દેખાઈ શકે છે. વડાપ્રધાને ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા કહેવાયેલા સંદેશનો ઉલ્લેખ કરી સંતુલિત આહાર, ઊંઘ અને સંતુલિત કર્મો દ્વારા દુઃખોનો નાશની વાત સમજાવી હતી. આજે સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે એ ઉપસ્થિત રહ્યા હતા અને એમની ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં, 5,000થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસથી એક વર્ષમાં 8 લાખથી વધુ લોકોને યોગ શિબિરમાં જોડાઈને સ્વસ્થ જીવન તરફ વાળ્યા છે. આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે. આ વર્ષની યોગ દિવસની થીમ છે યોગ ફોર હેલ્ધી એજિંગ. આજે મોટાભાગના લોકો સ્ટ્રેસમાં જીવે, નાની ઉંમરે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા ગંભીર રોગો વધતા જાય છે. આવા સમયે યોગ એ સ્વાસ્થ્ય જીવનનો સરળ અને સચોટ માર્ગ છે. આજે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વૈશ્વિક મહોત્સવના ભાગરૂપે અમદાવાદમાં એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે ઉપસ્થિતિ આપી હતી અને યોગાભ્યાસ કર્યો હતો. અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે આયોજિત આ સામૂહિક યોગાભ્યાસમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ રૂપે જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ત્યાં ઉપસ્થિત હજારો નાગરિકોએ એક સાથે બેસીને વિવિધ પ્રકારના યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા, તેમજ સ્વાસ્થ્ય અને ફિટનેસનો મજબૂત સંદેશ આપ્યો હતો. આ ભવ્ય ઉજવણીમાં અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબહેન શાહ, દેવાંગ દાણી સહિતના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક યોગ પ્રેમીઓ ગાર્ડનમાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉર્જાવાન અને યોગમય બન્યું હતું. આજે સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વભરના દેશોમાં લોકો વહેલી સવારથી જ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. આ વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં પણ વિશેષ આયોજનો કરવામાં આવ્યા, જેના અંતર્ગત 16 સ્થિત ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં પણ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટ ખાતે આયોજિત આ વિશેષ યોગ સત્રમાં ચીફ જસ્ટિસ, હાઈકોર્ટના અન્ય ન્યાયાધીશો, સિનિયર વકીલો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ એક સાથે બેસીને વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. રોજિંદા વ્યસ્ત અને માનસિક તણાવવાળા કાયદાકીય કામકાજ વચ્ચે શરીર અને મનની સ્થિરતા અને સ્વસ્થતા જાળવી રાખવા માટે યોગ કેટલો અનિવાર્ય છે તે અંગેનો એક મજબૂત સંદેશ આ પ્લેટફોર્મ પરથી આપવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ હાઈકોર્ટના સભાખંડ અને પરિસરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશની રાજધાની દિલ્હીમાં એક ભવ્ય અને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ ઉજવણીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને જાણીતા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ખાસ ઉપસ્થિત રહીને વિવિધ યોગાસનો કર્યા હતા. આ સામૂહિક યોગાભ્યાસમાં દિલ્હીના હજારો ઉત્સાહી યોગ પ્રેમીઓ એક સાથે જોડાયા. કેન્દ્રીય મંત્રી અને અભિનેતાએ ઉપસ્થિત જનમેદની સાથે મળીને પ્રાણાયામ અને આસનો કર્યા હતા, તેમજ દરેક નાગરિકને રોજિંદા જીવનમાં યોગ અપનાવીને સ્વસ્થ જીવન જીવવાની મજબૂત સંદેશ આપ્યો હતો.
વહેલી સવારથી જ કાર્યક્રમ સ્થળે લોકોની ભારે ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયામાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે ભારતની સરહદોની રક્ષા કરતા જવાનોએ પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. લદ્દાખમાં ભારત ચીન સરહદ નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ પેંગોંગ ત્સો સરોવરના કિનારે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ એટલે કે ITBPના જવાનો દ્વારા સામૂહિક યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ઉજવણીમાં ITBPની 47મી બટાલિયનના સેંકડો જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો. દરિયાઈ સપાટીથી હજારો ફૂટની ઊંચાઈ પર માઇનસ તાપમાન અને હાડ થીજવતી કડકડતી ઠંડી વચ્ચે પણ જવાનોએ અત્યંત મુશ્કેલ આસનો અને પ્રાણાયામ કર્યા હતા. દેશની સુરક્ષા કાજે ખડે પગે તૈનાત આ સૈનિકોએ સરહદ પરથી સમગ્ર વિશ્વને શારીરિક અને માનસિક ફિટનેસ તેમજ સ્વસ્થ જીવન શૈલીનો એક મજબૂત અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. હિંમતનગરની જિલ્લા પોલીસ કચેરી ખાતે યોજાયેલા મુખ્ય યોગ કાર્યક્રમોમાં જિલ્લા પ્રભારી અને કેબિનેટ મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા. 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિંમતનગર જિલ્લા પોલીસ કચેરી ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી અને કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાની ગરિમામય ઉપસ્થિતિમાં સામૂહિક યોગ કરવામાં આવ્યા. આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય VD ઝાલા, કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડા સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યોગ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ નાગરિકો અને જવાનોએ એક સાથે આસનો કરીને સ્વસ્થ શરીર અને નિરોગી જીવનનો મજબૂત સંદેશ આપ્યો હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણીની સાથે જ દરેક નાગરિકે યોગને પોતાના રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો દ્રઢ સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. આજે અહીંયા હિંમતનગરના આંગણે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ પરંપરાની અનોખી ભેટ એટલે કે વિશ્વ યોગ દિવસ. સંયુક્ત રાષ્ટ્ર સભામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસને લીધે એક પ્રસ્તાવ પસાર કરી અને આજના દિવસને એટલે કે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં બધા જ દેશો ઉજવે છે. ત્યારે ઉજવણીના ભાગરૂપે આજે હિંમતનગરમાં પણ સમગ્ર યોગ પ્રેમી જનતાઓ આજે બધા જ સામૂહિક યોગ દિવસની ઉજવણી કરી. યોગ એટલે જોડવું, તન અને મન સાથે અને આત્માને જોડાણ એટલે કે યોગ. એટલે તનને મનને સ્વચ્છ રાખે અને આ જે વર્તમાનની જીવન શૈલી છે અને બેઠાડું જીવન, તણાવમુક્ત જીવન, આ બધામાંથી જ એક રામબાણ ઈલાજ હોય તો એ યોગ છે. અને યોગને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આજે સંદેશ આપ્યો કે માત્ર એક દિવસ પૂરતું સીમિત નહીં રાખી અને સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત રોગ થાય અને નિયમિત યોગ થાય અને યોગ ભગાવે રોગ એ સૂત્રને સાકાર કરી અને બધા જ વિકસિત ભારત 2047નું જે સ્વપ્ન છે એટલે વિકસિત ભારત એટલે કેવું ભારત કે માળખાકીય સુવિધાની સાથે સાથે સ્વસ્થ અને તંદુરસ્ત ભારત એટલે કે દેશમાં રહેતા બધા જ નાગરિકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે. એટલે રોગ દ્વારા વ્યક્તિ તંદુરસ્ત રહેશે, વ્યક્તિ તંદુરસ્ત રહેશે તો સમાજ તંદુરસ્ત રહેશે અને સમાજ સ્વસ્થ રહેશે તો રાષ્ટ્ર સ્વસ્થ રહેશે. એવી શુભ કામનાઓ સાથે વિશ્વ યોગ દિવસની હું બધાને શુભેચ્છાઓ પાઠવું. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદનું એલર્ટ છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અત્યારે સામે આવી રહી છે, જેમાં અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. ગરમી ભેજથી ઉકળાટ યથાવત રહેશે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી. પવનની ગતિમાં વધારો રહેશે અને રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતામાં આવ્યા. ગીર સોમનાથમાં ખેડૂતોની ચિંતા વધી અને મગફળીનું આગોતરું વાવેતર કરાયું છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે સવારે 6 થી રાત્રે 4 સુધી 8 તાલુકામાં વરસાદ ખાબકશે. અમરેલીમાં બપોરે 2 થી સાંજે 6 સુધી 1.5 ઇંચ વરસાદ આવ્યો. સુરેન્દ્રનગરમાં સાયલામાં
1.5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે અમરેલીના બાબરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. અન્ય 5 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, ત્યારે વાવથરા, વિછિયા, દેત્રોજમાં પણ હળવો વરસાદ નોંધાયો. પરંપરાગત શિક્ષણને પાછળ છોડીને નવસારીની ITI બિલીમોરાએ એક નવો ઇતિહાસ રચ્યો છે. DGCA માન્ય ડ્રોન પાયલટ કોર્સ ચલાવતી આ સમગ્ર ગુજરાતની એકમાત્ર સરકારી સંસ્થા છે, જેણે 94.04% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ અસાધારણ સફળતા બદલ સંસ્થાને રાષ્ટ્રીય કક્ષાએ પશ્ચિમ ઝોનનો બેસ્ટ પરફોર્મિંગ એવોર્ડ અને રાજ્ય સરકાર તરફથી 11 લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું છે. તો ચાલો જાણીએ આ હાઈટેક ક્રાંતિ વિશે. ITI બિલીમોરાએ યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખોલ્યા છે. અહીં શરૂ થયેલી અત્યાધુનિક ડ્રોન પાયલટ કોર્સ યુવાનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ખાસ વાત એ છે કે અહીંથી સત્તાવાર તાલીમ પૂર્ણ કરતાની સાથે જ વિદ્યાર્થીઓને કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા મલ્ટીનેશનલ કંપનીઓમાં સીધી નોકરી મળી રહી છે. ઇન્ટરવ્યૂનું આયોજન કરેલ હતું, જેમાં મારું સિલેક્શન થયેલ છે. કંપની દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યૂનું આયોજન કરેલ હતું, જેમાં મારું સિલેક્શન થયેલ છે અને મને 13,500 પગાર મળનાર છે. હું અને મારું ફેમિલી ખૂબ જ ખુશ છે. માત્ર 10 દિવસના આ કોર્સમાં ડ્રોન એસેમ્બલિંગ, સિમ્યુલેટર અને લાઈવ ફ્લાઇંગની સઘન ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે આ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે. સામાન્ય વર્ગ માટે જે કોર્સની ફી 15,250 રૂપિયા છે, તે ખેડૂતો માટે ઘટાડીને માત્ર 1,250 રૂપિયા રાખવામાં આવી છે. આ જ કારણ છે કે ગ્રામીણ વિસ્તારના યુવક યુવતીઓ આ ટ્રેનિંગ મેળવીને આકર્ષક વેતન સાથે આત્મનિર્ભર બની રહ્યા છે. કેટેગરી વાઇઝ આપણને કયા માટે આરપીસીની જરૂરિયાત છે, કયા માટે યુઆઈ નંબરની જરૂરિયાત છે, કયા માટે ટાઈપ સીની જરૂરિયાત છે. તો આ બધી વસ્તુ આપણને જ્યારે એનો થિયોરિટિકલ અભ્યાસ કરીશું તો જ ખ્યાલ આવશે. કોઈ એમને એનો આપણે ફ્લાય કરી શકતા નથી, તો એના અવેરનેસ માટે પણ આ આરપીસીની ખાસ જરૂરિયાત છે. એના માટે આપ ITI બિલીમોરાની મુલાકાત લઈ શકો. સ્ટુડન્ટ ફર્સ્ટ ટ્રાયલ એક્ઝામ આપે છે અને એની અંદર 80 અબાઉ પર્સન્ટેજ લાવે છે એવા બિલીમોરા ITI ખાતે 10% સ્ટુડન્ટ છે. તો એ પણ એક મોટી બાબત છે. એટલે એડમિશન, ત્યારબાદ ટ્રેનિંગ ક્વોલિટી, ત્યારબાદ પાસ આઉટ રેટ અને સૌથી અગત્યની બાબત છે એ છે પ્લેસમેન્ટ. એટલે ITI બિલીમોરા મોર દેન 75% સ્ટુડન્ટને પ્લેસમેન્ટ કરાવી રહી છે અને કદાચ ગુજરાતની અંદર સૌથી વધુ હશે. ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા અને 75%થી વધુ પ્લેસમેન્ટ રેટ જે છે, આના કારણે જ આ સંસ્થા આજે સમગ્ર પશ્ચિમ ભારતમાં શ્રેષ્ઠ સાબિત થઈ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રથમ પ્રવાસે જ 80%થી વધુ ગુણ મેળવીને સંસ્થાનું ગૌરવ વધારી રહ્યા છે. ITI બિલીમોરા હવે માત્ર એક શૈક્ષણિક કેન્દ્ર નથી, પરંતુ સ્માર્ટ અને ડિજિટલ ગુજરાતની નવી ઓળખ બની ચૂક્યું છે. તેલંગાણાના સર્વે અને લેન્ડ રેકોર્ડ્સ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર સુનકારી નરહરી રાવ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ACB દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં એક બહુ મોટો ખુલાસો સામે આવ્યો છે. ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતના આ કેસમાં તપાસ એજન્સીએ હાથ ધરેલા વધુ સર્ચ દરમિયાન કરોડો રૂપિયાની બિનહિસાબી સંપત્તિ ઝડપી પાડી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ACBની ટીમે હૈદરાબાદના સુશાલી બંડા વિસ્તારમાં આવેલી કેનરા બેંકની બ્રાન્ચમાં નરહરી રાવના બેંક લોકરની તલાશી લીધી હતી. આ લોકરમાંથી તપાસ દરમિયાન રૂપિયા 1.50 કરોડની રોકડ રકમ મળી આવી છે, જેને જપ્ત કરી લેવાઈ છે. આટલું જ નહીં, લોકરમાંથી સોનાના 12 બિસ્કિટ પણ મળી આવ્યા છે, જેનું કુલ વજન 1.2 કિલોગ્રામ જેટલું થાય છે. આ સાથે જ 2 કિલોગ્રામ વજનના કિંમતી હીરા અને સોનાના દાગીના પણ એજન્સી દ્વારા કબજે કરવામાં આવ્યા. સરકારી પદનો દુરુપયોગ કરીને જમા કરાયેલી આ અઘોષિત કાળી કમાણી સામે ACBએ ગુનો નોંધીને આગળની સઘન પૂછપરછ અને તપાસ તેજ કરી દીધી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે વૈશ્વિક સ્તરે મોટા રાજદ્વારી ગરમાવાના અહેવાલ મળી રહ્યા છે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ અવિરત ચાલુ રહેતા ઈરાને આકરો પીરો વલણ અપનાવીને વ્યૂહાત્મક ગણાતી હોર્મુઝની ખાડી ફરી એકવાર બંધ કરી દીધી. હોર્મુઝ બંધ થવાના કારણે દરિયાઈ માર્ગે ચાલતા વૈશ્વિક વ્યાપાર અને ઇંધણ સપ્લાય પર ગંભીર અસરો પડવાની આશંકાથી વિશ્વભરમાં ચિંતા પ્રસરી ગઈ છે. આ ભારે તંગદિલી વચ્ચે જ આજે સ્વિટ્ઝરલેન્ડના બર્ગેનસ્ટોક ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે તકનીકી સ્તરની મંત્રણા યોજાશે. તો બીજી તરફ સરહદી મોરચે હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. શનિવારે સવારે ઇઝરાયેલે દક્ષિણ લેબનનના
નાબાતીએ શહેર પર કરેલા હવાઈ હુમલામાં 2 બાળકો સહિત વધુ 16 લોકોના મૃત્યુ નિપજ્યા, જ્યારે 7 વ્યક્તિ ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર ઇઝરાયલ હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા અલોહિયાળ જંગમાં લેબેનોનમાં અત્યાર સુધીમાં કુલ 4000 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અમેરિકાના ન્યુયોર્ક સ્થિત લોંગ આઇલેન્ડના એક એમ્યુઝમેન્ટ પાર્કમાંથી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી. અહીંના ફાર્મિંગ લેન્ડમાં આવેલા પ્રખ્યાત એડવેન્ચર લેન્ડ પાર્કમાં એક રોમાંચક રાઇડ અચાનક હવામાં જ ખોટવાઈ ગઈ હતી. આ ટેકનિકલ ખામીના કારણે રાઇડ પર સવાર અનેક બાળકો અને વાલીઓ હવામાં આશરે 25 ફૂટની ઊંચાઈ પર અદ્ધર લટકી પડ્યા હતા, જેના કારણે પાર્કમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી વિગતો અનુસાર શુક્રવારે રાત્રે પાર્કની નવી શરૂ કરાયેલી વેવ ટ્વિસ્ટર રાઇડ અચાનક ચાલુએ જ જામ થઈ ગઈ હતી. આ રાઇડમાં 5 વર્ષના એક બાળક અને એક પ્રૌઢ સહિત કુલ 16 પ્રવાસીઓ સવાર હતા, જેમાં મોટા ભાગના બાળકો 8 થી 12 વર્ષની ઉંમરના હતા. રાઇડ બંધ પડતાની સાથે જ સ્થાનિક ફાયર વિભાગ અને પોલીસની ઇમરજન્સી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ એજન્સીઓ અને ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આશરે 3 કલાક સુધી ચાલેલા એક અત્યંત જટિલ અને કાળજીપૂર્વકના રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામ 16 લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા. બચાવ કામગીરી માટે ખાસ ક્રેન, સીડીઓ અને સેફટી હાર્નેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈને પણ જાનહાનિ કે ઈજા થઈ નથી. પાર્ક પ્રશાસન દ્વારા હાલ પૂરતી આ રાઇડને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને ટેકનિકલ નિષ્ણાતોની મદદથી આ ખામી સર્જાવા પાછળના સાચા કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.